નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં ફરી એકવાર વિંડીના માધ્યમથી જાણવું છે કે આગામી 5 દિવસ રાજ્યમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવા જઈ રહ્યું છે। જે રીતે હવામાન વિભાગ હોય, હવામાન નિષ્ણાંતો હોય જે રીતે આગાહી કરી રહ્યા છે, અલ નીનોની જે સિસ્ટમ છે એ ગુજરાત પર કેટલી અસર કરશે એ પણ એક જોવાનો વિષય છે। અને જો કે હજુ પણ ચોમાસું ગુજરાતથી કેટલું દૂર છે એ પણ એક અહીંયા સવાલ છે, કારણ કે કેરળની અંદર 4 જૂને ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। મહારાષ્ટ્રની અંદર ધીમે ધીમે ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી રહી છે, એટલે કે કેરળથી લઈ ગોવાની અંદર પણ ચોમાસું બેસી ગયું છે। મહારાષ્ટ્રની અંદર ધીમે ધીમે ચોમાસું પહોંચી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું એ તારીખ જે છે તે અલગ અલગ આપવામાં આવી રહી છે। પરંતુ વિન્ડી મેપના માધ્યમથી જાણવું છે કે આ મેપની અંદર કાલ્પનિક રીતે આપણે જોવા જઈએ તો કયા પ્રકારે વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા આપણે મેપ દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા જે અરબ સાગર છે, અરબ સાગરની અંદર હવાની દિશા તમે જુઓ કે જ્યાં હવાની દિશામાં ખૂબ મોટા 24 કલાકમાં ફેરફારો થઈ ગયા છે, એટલે કે ધીમે ધીમે આપણે આ વિસ્તાર દેખાતો છે। આ જે વિસ્તાર કેરળનો છે, અહીંયાથી આ પટ્ટા પરથી સીધો જ હવે વરસાદ ધીમે ધીમે પોતાની ગતિ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ કેરળ ને ગોવાની વચ્ચે લગભગ 4 દિવસ સુધી ચોમાસું ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ ચૂક્યું હતું, ત્યાં ને ત્યાં સ્થિર થઈ ચૂક્યું હતું। એના કારણે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચે તેવી પણ અત્યારે ચર્ચા હવામાન વિભાગ જે છે તે કરી રહ્યું છે, પણ લગાતાર એમની પર નજર રાખીને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો બેઠા છે। ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, તેની અસર ક્યારે થશે, જો કે આ જે વિસ્તાર આખો છે આપણો ગુજરાતનો જે દરિયાકાંઠો છે, એટલે કે સમજી લઈએ આપણે સુરતથી લઈ લઈએ, સુરત છે, ભાવનગર છે, સોમનાથ છે, દીવ છે અને દ્વારકા છે અને કચ્છનો જે દરિયા કિનારો છે, એટલે કે આખો આપણો જે ગુજરાતનો પટ્ટો છે એ પટ્ટા વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધીનું તાપમાન અત્યાર સુધી આપણે જોયું હતું કચ્છને આસપાસના વિસ્તારોમાં 40-45 ડિગ્રી સુધી, પરંતુ એ બાજુ પણ હવે 38 થી લઈને 39 સુધીનું ડિગ્રીનું તાપમાન નોંધાઈ રહ્યું છે, એટલે કે ગરમીમાં હવે રાહત મળી રહી છે। એટલે કે હવે કદાચ આપણે માની લઈએ કે ચોમાસું ધીરે ધીરે નજીક આવી રહ્યું છે। આજના દ્રશ્યો એ તમને બતાવ્યા। હજુ પણ આપણે મેપને ઝૂમ કરીને આપણે જોવાનો પ્રયાસ કરીએ કે ક્યાં વાદળછાયું વાતાવરણ છે, કઈ જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। આ ઝૂમ કરીએ આપણે મેપને, કારણ કે અહીંયા આપણા લગભગ જે વિસ્તારો છે તમે જુઓ કે અહીંયાથી ભાવનગર અને સુરતની આસપાસનો જે દરિયાનો કાંઠો છે એની વચ્ચે એક નાનકડી જો સિસ્ટમ બને છે, એટલે કે જો આ સિસ્ટમ નાની છે એ થોડી ઘણી જો મોટી બને છે તો પછી એ સિસ્ટમની અસર ક્યાં થાય, તો એ ભાવનગરમાં થોડી થઈ શકે, દરિયાકાંઠામાં થોડી થઈ શકે અને સુરતના એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેટલાક ભાગોમાં એની અસર થઈ શકે એમ છે। બાકી બધે જ ગ્રીન ઝોન જે છે તે જોવા મળી રહ્યું છે। અહીંયા જુઓ તમે, પરંતુ અહીંયા એક સિસ્ટમને કારણે એ કેટલો મોટો હવામાનમાં ફેરફાર આવે, જો થોડો ઘણો વરસાદ પડે છે, એટલે કે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જો એક જ વિસ્તારમાં એકી સાથે પડે છે તો પછી ત્યાંથી એ વરસાદ ધીમે ધીમે પવનની ગતિ જે બાજુ હશે તે બાજુ વળે તેવી શક્યતાઓ છે। એટલે કે આ સમજી લઈએ આપણે કે જો અહીંયા વરસાદ 1 કલાક જેટલો પડી જાય છે તો એની અસર એ લગાતાર આ બાજુ એટલે કે આપણે દ્વારકા સાઈડનો જે દરિયો છે એ વિસ્તારમાં રહે અને વચ્ચેનો જે પટ્ટો છે ત્યાંથી પણ વરસાદની સંભાવનાઓ પૂરેપૂરી હાલ વર્તાતી જોવા મળી રહી છે। પરંતુ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત આ લોકો કહી રહ્યા છે કે હાલ હજુ પણ ચોમાસું થોડું દૂર છે। 15 તારીખ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ કયા વિસ્તારોમાં, તો કે તમને જો અહીંયા દેખાતો હશે આ લગભગ આ જે વિસ્તાર છે ને ત્યાં જો આ બધું કોરું થઈ ગયું છે, પરંતુ જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ થોડું વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે। નીચેથી જે ચોમાસું આવે એટલે કે મહારાષ્ટ્રથી જ્યારે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશે છે ત્યારે કયા પ્રકારનો માહોલ સર્જાય છે, તો સૌથી પહેલા દરિયાકાંઠાનો વિસ્તાર તમે જુઓ કે ધીમે ધીમે આ ચોમાસું અહીંયાથી ઉપર આવતો જશે, ગુજરાતના દરિયાકાંઠે ટકરાય અને ગુજરાતના અરબ સાગરમાં જો એમની થોડી ઘણી અસર થાય છે, વાવાઝોડા બનવાની પણ અસર થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે બતાવી છે। હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે જો અલ નીનોની સિસ્ટમ થોડી ઘણી એક્ટિવ થાય છે ને એની અસર થાય છે તો અતિવૃષ્ટિ થઈ શકે અથવા તો વાવાઝોડા ભયંકર આવી શકે છે, પૂર જેવી સ્થિતિ થઈ શકે છે। પણ હજુ એ બધી જ જે છે એ હિસ્ટ્રી એમની કાઢવામાં આવી રહી છે, લગભગ અલગ અલગ નિવેદનો આપવામાં આવી રહ્યા છે। ન માત્ર ભારત પરંતુ વિદેશની અંદર પણ જે હવામાનને જે જાણનાર લોકો છે તે લગાતાર આમના પર નજર રાખીને બેઠા છે કે કયા પ્રકારની સ્થિતિ થવા જઈ રહી છે। શું ખરેખર વરસાદ ખૂબ મોડો પડશે, શું ખરેખર આંધી તોફાન સાથે વાવાઝોડા આવશે, શું ખરેખર પૂર આવી જશે,
અત્યારે તો એવું કોઈ માહોલ દેખાતો નથી, માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર એક અફવા તરીકે આપણે જોઈ લઈએ, પરંતુ વરસાદની સિસ્ટમ હાલ ગુજરાતમાં નથી દેખાઈ રહી, પરંતુ ધીમે ધીમે જો અરબ સાગરની અંદર વરસાદ થાય છે, ભેજવાળું વાતાવરણ બને છે, તો અહીંયાથી આપણે સમજી લઈએ કે જો અહીંયા કદાચ આપણે નાની સિસ્ટમ બને અને અહીંયાથી ઉપર આવે તો એ દરિયાકાંઠા વિસ્તારમાં સૌથી પહેલી અસર કરે, ત્યાં સૌથી પહેલો વરસાદ પડે અને પછી સિટીની અંદર જે અથવા તો ગ્રામ્ય વિસ્તારની અંદર સૌથી પહેલો વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે જ્યાં ભેજવાળું સૌથી વધારે વાતાવરણ હોય ત્યાં સૌથી પહેલો વરસાદ પડવાની શક્યતા, અને ત્યાંથી ધીમે ધીમે એ વાદળાઓ જે છે તે એમની ગતિ પ્રમાણે, એટલે કે પવનની ગતિ અત્યારે તમને અહીંયા દેખાતી હશે કે જુઓ કે લગભગ આ બાજુ જાય છે, તો એ વાદળાની ગતિ જે બાજુ જાય એ જ બાજુ એ વરસાદ જે છે તે ખેંચાતો જાય છે. પણ જો એ સમયગાળા દરમિયાન ગરમી વધારે થાય અથવા તો તડકો વધારે પડે છે તો પછી વરસાદ ત્યાંને ત્યાં કદાચ ચોમાસું સ્ટોપ પણ થઈ જાય, ત્યાંને ત્યાં રોકાઈ જાય તેવી પણ સંભાવના. જે રીતે 4 દિવસ કેરળમાં રોકાઈ ગયું હતું એ ત્યાંને ત્યાં સ્ટોપ થઈ ગયું હતું. કેરળમાં ખૂબ સારો વરસાદ અત્યાર સુધીમાં આમ તો જોવા મળી રહ્યો છે, ધીમી ધારે પણ વરસાદ વરસી રહ્યો છે, બેંગ્લોરમાં વરસાદ છે, પરંતુ જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ અહીંયાથી આ જે કોરું ધાક દેખાઈ રહ્યું છે એ એકદમ ગ્રીન ઝોનમાં આવી જાય. અત્યારે ગ્રીન ઝોન છે, પરંતુ યલો એલર્ટ આપવામાં આવે, પછી રેડ એલર્ટ આપવામાં આવે, હાઈ એલર્ટ પણ ક્યારેક આપવામાં આવે, કારણ કે યલોથી પણ ઉપરનું એલર્ટ, એટલે કે એક સાથે 1 કલાકની અંદર 5 થી 7 ઇંચ વરસાદ જો વરસવાનો હોય તો રેડ એલર્ટ કરતાં પણ ઉપરના જે એલર્ટ હોય તે ત્યાંથી હવામાન વિભાગો લગાતાર જે છે તે નિષ્ણાંતો તેમાં આપતા હોય છે. અરબ સાગરની અંદર સિસ્ટમો બનતી હોય તો સીધી જ અહીંયા અસર કરતી હોય છે, પણ હાલ પૂરતા ક્યાંય એક પણ અસર દેખાઈ નથી રહી. પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો એ આગાહી કરી રહ્યા છે કે આગામી 15 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવી, ઉત્તર ગુજરાતમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે, બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં આગળ 1 થી 1.5 ઇંચ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ છે, કોડીનાર છે, ઉના છે, આ જે વિસ્તારો આવેલા છે ત્યાં આગળ ખૂબ સારો વરસાદ થાય તેવી સંભાવના છે. પરંતુ ગુજરાતની અંદર લગભગ 2 થી 3 દિવસ ચોમાસું મોડું પહોંચે તેવી સંભાવના છે. વિધિવત રીતે અત્યારે ચોમાસું બેસી જવું જોઈએ, પરંતુ કેટલીક સિસ્ટમોના કારણે ચોમાસું જે છે તે ઉપરથી જ ખેંચાતો આવ્યું હતું. જો કે ચોમાસું હજુ કેરળ નહોતું પહોંચ્યું તે પહેલા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો લગાતાર કહી રહ્યા હતા કે જો અહીંયાથી ચોમાસું અટકે છે તો ગુજરાત તરફ આવતા એમને ખૂબ મોડું થાય તેવી શક્યતા છે. પરંતુ કેરળની અંદર 4 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું, પરંતુ ત્યાંથી એ 4 દિવસ પછીના જે 4 દિવસ, એટલે કે 4 દિવસ ચોમાસું ત્યાં રહ્યું, 4 દિવસમાં સારો એવો વરસાદ પણ પડ્યો, પરંતુ એની ગતિવિધિ જે છે તે ખૂબ ધીમી થઈ ગઈ હતી ને એકને એક વિસ્તારમાં એ વરસાદી વાતાવરણ અને જે સિસ્ટમ છે તે એક્ટિવ ને એક્ટિવ ત્યાં રહી હતી. ધીમે ધીમે ત્યાંથી ચોમાસું આગળ વધ્યું છે અને હવે મહારાષ્ટ્રની અંદર પણ ચોમાસું થોડું ધીમે ધીમે અસર કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં તમને દેખાઈ રહ્યો છે, બંગાળની ખાડીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમે ધીમે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે. લગભગ વાવાઝોડા બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ થતા હોય છે અને ત્યાંથી જે એકદમ મોટા એમનું એ ઘાતક સ્વરૂપ જે છે તે ધારણ કરતા હોય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે જે રીતે આગાહી કરીને કહ્યું છે કે અલ નીનોની સિસ્ટમ જો અસર કરે છે તો ન માત્ર ભારત પરંતુ કેટલાય એવા દેશો છે કે જે દરિયાકાંઠે વસેલા છે ત્યાં ખૂબ મોટી એમની અસર થવાની સંભાવના છે. જો કે હાલ પૂરતા તો એ માત્ર રિપોર્ટ સામે આવી રહ્યા છે, માત્ર સંભવિત આગાહીઓ કરવામાં આવી રહી છે. અસર કેટલી થાય છે આવનાર ચોમાસું આવશે ત્યારે ખબર પડશે. કયા વાવાઝોડા આવે છે, કયા વાવાઝોડા એ બને છે ને પાછા ત્યાંથી ડીએક્ટિવ થઈ જાય છે એ પણ જોવાનું રહ્યું. ત્યારે હવામાન વિભાગની જે આગાહી છે તેના પર પણ એ નજર રાખીને બેઠા છે. પડની અપડેટ અમે જે છે તે હવામાનને લઈને તમને અને તમારા એ ટીવી સ્ક્રીન પર અમે પહોંચાડી રહ્યા છે, સોશિયલ મીડિયા પર અમે પહોંચાડી રહ્યા છે. માત્ર વિન્ડી મેપ છે, વિન્ડી મેપની અંદર આપને જે દ્રશ્યો દેખાતા હોય છે એની અંદર જે મેપ આપવામાં આવેલો છે, જે નાની વાત પણ એમાં ઉલ્લેખ કરવામાં આવતો છે કે ક્યાં કહી શકાય કે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ માહિતી જે છે તે અમે તમારે ત્યાં પહોંચાડી રહ્યા છે. એટલે કે 15 તારીખ સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ પડે છે એ હવે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. આ વિન્ડી મેપના માધ્યમને લઈને તમારું શું માનવું છે, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.